ડોક્ટર મારું ઘરું છોડ. શ્રુતિબેન આપણે અહીંયા. સ્વીટુ, તારી તબિયત ઠીક નથી અને આવી સ્થિતિમાં બહુ ટેન્શન ના લેવાય. એક્સક્યુઝ મી. નહીં શ્રુતિબેન, તમે સ્વીટુ, હું એવું કંઈ જ નથી કરી રહી જે મારે કરવું ના જોઈએ. મને તારી ચિંતા છે. સિસ્ટર, આ મારી બેન છે સ્વીટુ. વી નીડ બ્લડ ચેકઅપ. યસ. એક મિનિટ. હા, અને ડૉક્ટર આવશે ત્યારે હું એમની સાથે પણ વાત કરી લઈશ. ત્યાં સુધી તમે બ્લડ ટેસ્ટ કરાવી આપો. આમની સાથે જા. શ્રુતિબેન, હું શું કહું છું, તમે ભરોસો રાખ મારી પર. મને બસ તારી ચિંતા છે. આમની સાથે જા. ના. પ્લીઝ લઈ જાઓ. હું અહીંયા જ છું. સોરી સ્વીટુ, મને માફ કરી દેજે. પણ તું સુખી થાય એટલે મારે આ કરવું જ પડશે. શ્રુતિ, લુક એટ મી. શ્રુતિ, હું તને આ પાપ નહીં કરવા દઉં. લક્ષ્મી ક્યાં છે? શ્રુતિ, તને પૂછું છું, લક્ષ્મી ક્યાં છે? ડરો નહીં, ફક્ત બ્લડ ટેસ્ટ કરવાનો છે. ડોક્ટર ડિયોર, મેહોણામાં મોનથાળના એક જોડે 49 બટકા ખાઈ જતો. બહુ જોર છે મારા હાથમાં. તારું આખું માથું ધડ પરથી કાઢી નાખે. બોલ બોલ, કોના કહેવાથી રિપોર્ટ બનાયા છે? બોલ. આ રિપોર્ટ ખોટો છે. બે તો હું બી બોલું છું કે આ રિપોર્ટ ખોટો છે. મારું ઘરું છોડ. બે પહેલા મારી વાતનો જવાબ આલ. બાકી ગંગાજળ મૂકવા માટે તારું મોઢું નહીં હોય. તારી ઠાઠડી ઉઠાવું. બોલ બોલ, કોના કહેવાથી રિપોર્ટ બનાવ્યો છે? બોલ. અરે, આ રિપોર્ટ મારો છે. મારી હોસ્પિટલનું નામ સરનામું છે, પણ આ સહી મારી નથી. આ સહી તારી નહીં? ના, આ રિપોર્ટ ખોટો છે. આ સહી મારી નથી. બે તું સાચું બોલે છે? આ કાવતરું કોનું છે? શું કરી રહી છે શ્રુતિ તું? આ ના કરું તો બીજું શું કરું શોધન? સ્વીટુ પ્રેગ્નન્ટ છે ને જીગર ઘર છોડીને ભાગી ગયો. અરે, પણ જીગરની ભૂલની સજા તું લક્ષ્મીને તો ના આપી શકે ને. લક્ષ્મીના પેટમાં જીવ છે ને, આપણે કેવી રીતના મારી શકીએ? નહીં શ્રુતિ, કંઈ પણ થાય પણ હું તને આ નહીં કરવા દઉં. અને લક્ષ્મી ક્યાં છે મેં તને પહેલા પણ પૂછ્યું. લક્ષ્મી, સ્વીટુને કેટલું સહન કરવાનું હશે એ તું જાણે છે? એને અત્યારથી જ મહેના ટોણા શરૂ થઈ ગયા છે. એના ભવિષ્યનું શું? એક જીગર હતો જે એને સાચવતો હતો, એ પણ એને દગો આપીને ગયો. શું? હા, શોધન, એના ભવિષ્યનું શું? એ મારી બેન છે. હું એને દુશ્મન તો નથી ને. જે પણ કરી રહી છું એના સારા માટે કરી રહી છું.
ખોટું કરી રહી છે તું શ્રુતિ, બિલકુલ ખોટું કરી રહી છે. જીગરને જે કરવું એ કરે, જ્યાં ભાગી જવું ત્યાં ભાગી છે. હું લક્ષ્મીને સાથ આપીશ, તું લક્ષ્મીનો સાથ આપીશ. મને એક વાત સમજાતી નથી કે તું અબોર્શનનો વિચારી પણ કેવી રીતના શકે? માત્ર અત્યારે સ્વીટુના બ્લડ ટેસ્ટ માટે લઈ ગયા છે. તું સમજતો કેમ નથી? હજુ ડોક્ટર પણ નથી આવ્યા અને હું અબોર્શનની વાત કેવી રીતે કરું? સ્વીટુની તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અરે પણ શ્રુતિ, Excuse me. Please come. શ્રુતિબેન, હા તમારી બેનનો બ્લડ રિપોર્ટ. કેમ છે? She is normal. કેમ? કંઈ થયું છે ને? એનીથિંગ સિરિયસ? હા, એ પ્રેગ્નન્ટ. શું? ના, એ પ્રેગ્નન્ટ નથી. આ નિર્દોષ છે. અને શરમ નથી આવતી લગ્ન પહેલા સ્વીટુ સાથે આવી હરકત કરતા? નહીં, એની સાથે આવી હરકત કરનારની હું ચામડી ઉતોડી નાખું. આ નિર્દોષ છે. શું? સ્વીટુ પ્રેગ્નેન્ટ નથી? ના, એક સેકન્ડ, એટલે લક્ષ્મી માં નથી બનવાના? એ માં નથી બનવાની. ચાલ મારી સાથે મંદિરમાં. ના શ્રુતિબેન, ના, હું આજે મંદિરે નહીં આવું. હું આજે કોઈ પૂજા પ્રાર્થના નહીં કરું. શોધન, સ્વીટુ પ્રેગ્નેન્ટ છે જ નહીં. બહુ મોટી ભૂલ થઈ ગઈ શ્રુતિ આપણાથી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. થેન્ક યુ વેરી મચ. તે મને ખોટો રિપોર્ટ આપ્યો. અત્યારે જ પોલીસ ફરિયાદ કરીશ. આ તો ફ્રોડ કેસની ઘટના છે. મારા લેટર પેડ પર કોઈ પણ માણસ આવીને કંઈ પણ લખીને સહી કરી નાખે તો? પણ ડોક્ટર, તમે પોલીસને એ ના કહેતા કે મેં તમારું ગળું દબાયું હતું. હા, એ તો તારા બાપાને જ કહીશ. ડોક્ટર, સિસ્ટર, આપણી હોસ્પિટલના લેટર પેડ પર ખોટા રિપોર્ટ બની રહ્યા છે. ખોટા રિપોર્ટ્સ? આ તો લક્ષ્મીનો સોનોગ્રાફીનો રિપોર્ટ છે. હા, પણ આ ખોટો રિપોર્ટ છે. ફ્રોડ થયેલો લાગે છે. આ રિપોર્ટ, આ સહી અમારા છે જ નહીં. વોટ? તો સારું થયું કે જીગરે વાત કરી ત્યારે મને ખબર પડી. એટલે અમે પોલીસ કમ્પ્લેન કરવા જઈ રહ્યા છીએ. એક મિનિટ. આ રિપોર્ટ ખોટો છે. હા, તો શોધન, તને આ રિપોર્ટ કોણે આપ્યો હતો? શોધનભાઈ, એકચ્યુઅલી હું આજે તમારા જ ઘરે આવવાની હતી. કરે કેમ? આ સોનોગ્રાફી રિપોર્ટ આપવાનો હતો. ઓ યા, મારા ફોઈ સારિકા ફોઈ અત્યારે પ્રેગ્નન્ટ છે તો. પણ આ સારિકાબેનનો રિપોર્ટ નથી. આ સોનોગ્રાફી રિપોર્ટ તો લક્ષ્મીબેનનો છે. મને એક નર્સે આપ્યો હતો રિપોર્ટ. નર્સ કોણ? હા, હું થોડા ટાઈમ પહેલા ચેકઅપ કરવા માટે આવ્યો હતો ત્યારે એક નર્સે મને આપ્યો હતો રિપોર્ટ. આ રિપોર્ટ તમે શોધનને આપ્યો? ના, નહીં, આ નર્સ નહોતા એ ટાઈમે. હા, પણ રિપોર્ટ આપવાનું કામ તો આ જ નર્સ કરે છે. હા, પણ એક નર્સ હજી છે. હું હમણાં એને બોલાવું છું. મોના, પ્લીઝ કમ ઇન.
ના આ નર્સ નહોતા એ ટાઈમે. તો આ સિવાય તો બીજી કોઈ નર્સ અહીંયા છે જ નહીં. અરે તો પછી જેણે મને રિપોર્ટ્સ આપે એ કોણ છે? મને લાગે છે કે આપણે જલ્દી ને જલ્દી પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ. મામલો બહુ ગંભીર લાગે છે. કોઈ અજાણી છોકરી નર્સ બનીને આવી અને શોધન આ ખોટો રિપોર્ટ તમને પધરાવીને ગઈ છે. કઈ સમજાય છે તમને? આવો સિસ્ટર. તારી હિંમત કેવી રીતે થઈ લગ્ન પહેલા મારી બેન સાથે આવી હરકત કરતા? નહીં શ્રુતિબેન, નહીં મારો એમને તમે. તમારા લગ્ન થવાના હોય તો પણ માય ફૂટ. અરે તને શરમ આવી જોઈએ. લગ્ન પહેલા આવા કરતૂત કરતા. સ્વીટુ તું સોનોગ્રાફી અને રિપોર્ટ ખોટા હતા? જી દાદુ. એટલે લક્ષ્મી ના, સ્વીટુ પ્રેગ્નેન્ટ નથી દાદાજી. અરે પણ તો આ રિપોર્ટ કોઈએ ખબર નહીં દાદુ કેમ આપણી સાથે આવી હરકત કરી. ના લક્ષ્મી પ્રેગ્નેન્ટ છે, ના જીગર ઘર છોડીને ભાગી જવાનો હતો. ઇનફેક્ટ જીગરના લીધે જ ખોટા રિપોર્ટની ખબર પડી છે. અરે પણ આવા ખોટા રિપોર્ટ આપણને કોઈ આપે શા માટે? એ તો પોલીસ કહેશે. પોલીસ? ડોક્ટર પોલીસ કેસ કરવાના છે. એમની હોસ્પિટલના લેટર પેડના મિસયુઝ બદલ ફ્રોડ કેસ કરવાના છે. વેલ, જે કોઈ પણ માણસે આ ફ્રોડ કર્યું છે એ પકડાય છે ત્યારે આપણે જોઈ લઈશું. પણ અત્યારે મહત્વની વાત એ છે કે જીગર અને લક્ષ્મી સાવ નિર્દોષ છે. તો પછી આ જીગલાએ માર ખાધો કેમ? હા, એણે પોતે કબૂલ કર્યું છે કે એણે આવો કાંડ કર્યો છે. અરે તો પછી જીગલા તેમ શા માટે કહ્યું? તમે તો કઈ બોલતા જ નહીં યાર. ધોકો લઈને તમે તો ફરી વળ્યા. અરે હું કઈ બોલું એ પહેલા તમે તો મારી પથારી ફેરવી નાખી યાર. એ રાતે ઊભો સૂતો છું. દાદીને બતાવો આટલું જોર કોક દાડો તો ખબર પડે. અરે પણ તે કેમ એવું માની લીધું કે તારાથી ભૂલ થઈ ગઈ છે? પરીક્ષા લઈ રહ્યો તો તમારા બધાની, પણ તમે બધા જ પરીક્ષામાં નાપાસ થઈ ગયા. ઓ દાદાજી, મારા બાપા તમને બાપા કહે છે ને મારા પર નહીં તો મારા બાપાના લોહી પર બી તમને વિશ્વાસ ના આવ્યો યાર. અને ઓ તમારા લગ્ન પહેલા જ હું તમને ભાભી ભાભી કરીને બોલાવું છું. સ્વીટુને બહેન માનો છો એમ કોક દાડો મારામાં ભાઈ તો જુઓ તો.
રંજીત ફુવા અને સારિકા ફોઈ, તમે? અરે આ ઘરમાં રહ્યો છું, આ ઘરનું જમ્યો છું, હું આવી કરતૂત કરું એવું તમે માની બી કઈ રીતે શકો યાર? જીગલા, જીગલા બેટા, મને માફ કરજે બેટા, માફ કરજે બેટા. મેં તને બહુ માર્યો બેટા, બહુ માર્યો. તમારી લાકડીઓ નહીં વાગી મને. તમે જે બોલ્યા ને બહુ વાગ્યું યાર. દાદાજી, હું આવું ના કરું. માફ કરજે જીગલા બેટા, મને માફ. જીગલા બેટા, મને માફ કરજે બેટા, મેં તને બહુ માર્યો. મેલો ને યાર, થાય દાદાજી. આઈ એમ રિયલી વેરી સોરી. હું તને કેટલું ખરાબ બોલી, પણ હું શું કરું? હું બહુ જ ડરી ગઈ હતી. મને સ્વીટુની બહુ ચિંતા થઈ રહી હતી. મને લાગ્યું કે તું સાચે જ આ ઘરને અને સ્વીટુને છોડીને જઈ રહ્યો છે. મારું ચાલે ને ડિયોર, તું એમને કોઈ દાડો છોડીને ના જાવ. માફ કરી દે યાર. માફ કર. શું નથી કીધું મેં તને? તારા પર નહીં, કદાચ મારી જાત પરથી ભરોસો ગુમાવી બેઠો હતો. મારો ભાઈબંધ આવું ના કરે. આવું ના કરી શકે. એવો વિચાર કેમ ના આવ્યો મને? મારું છોડ છો ધન્ય. તે લક્ષ્મી ઉપર કાદવ ઉછાળે. યાર, મને ગાળ આલી હોત ને તો સાંભળી બી લેત, પણ લક્ષ્મી માટે તું. લક્ષ્મી માટે મેં ક્યાં છે લક્ષ્મી? ક્યાં છે લક્ષ્મી? લક્ષ્મી ક્યાં છે? સ્વીટુ ક્યાં છે? એ હોસ્પિટલથી ઘરે નથી આવી? ના, લક્ષ્મી ઘરે આવી જ નથી. તો પછી એ ગઈ ક્યાં?